ફાઇનલી હું આવી ગયો છું વંજારી વાવ, જે કરજણ તાલુકાના અટાલી ગામમાં આવેલી છે. અને મેં ખૂબ વિડીયો આના જોયા હતા, તો ફાઇનલી એને વિઝિટ કરવા હું આવી ગયો છું. તો ચાલો સાથે મળીને વાવ પણ જોઈએ અને માતાજીના દર્શન કરીએ. હેલો ફ્રેન્ડ, કેમ છો? તો પહોંચી ગયો છું કરજણ ટોલ નાકા નજીક, અને ટોલ નાકા નજીક આવશે ભરથાણા ગામ. ત્યાંથી તમારે ડાબી સાઈડ જવાનું છે. હું ઘરેથી નીકળ્યો હતો એટલે વંજારી વાવ જવા માટે. તો આ એક મેઇન પોઈન્ટ છે, તમારે અહીંયાથી વળવાનું છે ડાબી સાઈડ ટોલ નાકાના 1 કિલોમીટર પહેલાં. તો બતાવું તમને આગળ જઈને. અને જે આ હાઈવે છે એ મુંબઈ બરોડાથી નેશનલ હાઈવે નંબર 8 છે. અને સેજ તમે આગળ આવશો એટલે ભરથાણા ગામ જે ટોલ નાકું આવે છે એની આ પહેલાં તમારે ભરથાણા ગામ બાજુ વળી જવાનું. હેલો ફ્રેન્ડ્સ, તો જેવા ભરથાણા મેં તમને આગળ બતાવ્યું ત્યાંથી જેવા તમે અંદર આવશો એટલે અટાલી ગામ આવશે. અટાલી ગામથી તમારે સહેજ જ આગળ આવવાનું છે. અને મારી પાછળ છે આ વંજારી વાવ. તમે ચાહો તો લાખોદરા જે ટોલ નાકાની આગળ એક રસ્તો પડે છે લાખોદરા, તમે ત્યાંથી પણ આવી શકો છો. તમારે યાદ રાખવાનું છે કે તમારે અટાલી ગામમાં આવવાનું છે. અને અટાલી ગામથી સહેજ આગળ આવશો એટલે વંજારી વાવ તમે પહોંચી જશો. તો ચાલો જઈએ અંદર અને તમને બતાવું અંદર કેવું છે, અને ખૂબ મજા આવવાની છે. હેલો ફ્રેન્ડ્સ, તો વંજારી વાવ જે છે એ વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં અટાલી ગામમાં આવેલી છે. તો હું પહોંચી ગયો છું અત્યારે અટાલી ગામની આગળ.
અને ખૂબ સરસ આ વાવ છે. મેં બહુ સાંભળ્યું હતું આ વાવ વિશે, તો ફાઇનલી એને વિઝિટ કરવા આવી ચૂક્યો છું. અને બીજું કે મારી ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં, કારણ કે આવા અવનવા વિડીયો મારી ચેનલ પર આવતા રહેશે. તો ચાલો સાથે મળીને માતાજીના દર્શન કરીએ અને વાવની. પહોંચી ગયો છું અટાલી ગામ, જે વંજારી વાવ છે ત્યાં, અને મારી સાથે છે મારો ખાસ મિત્ર કિરણ કુમાર, અને એની પણ ચેનલ છે જે ડેલી અવનવા વિડીયો એની ચેનલ પર આવા ગુજરાતી છે એ મૂકતો જ રહે છે. તો એને મળાવું તમને કે આવી રહ્યો. તો હેલો ગાઈસ, કેમ છો? તો હું છું કિરણ કુમાર, આપણી ચેનલ છે કિરણ કુમાર બ્લોગ્સ, અને આપણા રવિભાઈ પણ વિડીયો એક નંબર બનાવે છે. તો સપોર્ટ કરતા રહેજો મિત્રો, પ્લીઝ સપોર્ટ. અને એની ચેનલની લિંક છે ને હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, તમે એને ફોલો કરજો અને એની ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક શેર બટન કશું ભૂલતા નહીં. હા, તો ચાલો અમે તો અંદર જઈએ છીએ, માતાજીના દર્શન કરીએ છીએ, પછી તમને જણાવીએ છીએ. તો આવી ગયો છું વંજારી વાવ. મારી પાછળ તમે જોઈ શકો છો, આ એનું મેન એન્ટ્રન્સ છે અંદર જવા માટે. તમને અંદરથી પણ બતાવું છું. હેલો ફ્રેન્ડ્સ, તો આ મારી પાછળ તમે જોઈ શકો છો, બહુ હજારો વર્ષ જૂની કહેવાય છે આ વંજારી વાવ. અને એનું આ જે સ્ટ્રક્ચર જે છે એ જોઈને જ ખબર પડી જાય છે કે આ વાવ કેટલી જૂની છે. હેલો ફ્રેન્ડ્સ, તો વંજારી વાવ વિશે જે મેં તમને વાત કરી હતી, તો અહીંના કઈ લોકો અહીં આવ્યા છે દર્શન કરવા, તો એમને પણ ખબર છે કે વંજારી વાવની હિસ્ટ્રી શું છે. તો આપણે એમની પાસે જાણીએ કે શું છે એમની હિસ્ટ્રી. બસ કે અહીંયાની હિસ્ટ્રી છે કે એક ટાઈમ હોય છે, મતલબ કે એક એવો કંઈ મતલબ સવાલ હોય છે, એક ટાઈમ હોય છે, તે ટાઈમે છે ને અહીંયાથી મતલબ પાણી જાતે ઉભરાય, પાણી મતલબ કૂવો ભરાઈ જાય. આ વાવ નીચે લગી દાદર છે, મતલબ એમનો કોઈ સમય છે એ તો અમને પણ ખબર નથી, પણ ટાઈમ આવે તેમાંથી મતલબ પાણી ઉભરાઈ જાય, ઉપર લગી આવી જાય કૂવે લગી, એવું છે આ વાવ છે. હેલો ફ્રેન્ડ્સ, તો હજુ નીચે જવાનું છે. બહુ જ ઊંડી વાવ છે આ, બહુ જ લાંબી. મેં આવી વાવ અત્યાર સુધી નથી જોઈ આટલી લાંબી.
ફ્રેન્ડ્સ, તો મારી પાછળ તમે જોઈ શકો છો, હજારો વર્ષ જૂની છે. એ પ્રૂફ જ કહેવાય આને. બધું સ્ટ્રક્ચર મારી ઉપર તમે જુઓ, ઠીક અહીંયા સુધી. અને આ વાવ એટલી બધી જૂની છે અને એટલી બધી લાંબી વાવ છે. આટલી લાંબી વાવ મેં અત્યાર સુધી નથી જોઈ. આ રેકોર્ડ લાગે છે મને. તો ફ્રેન્ડ્સ, માતાજીના દર્શન કરી લીધા છે. ખૂબ સારું લાગ્યું છે, ખૂબ મજા આવે છે. થાકી પણ જવાય છે કારણ કે પગથિયા એવા છે. ખૂબ સારી જગ્યા છે. અહીંનું જે કુદરતી સૌંદર્ય છે પ્લસ એ તો એકદમ જોરદાર છે. અને એવી જગ્યાએ છે આ વાવ જે એકદમ શાંત વાતાવરણમાં આવેલી છે. એટલે મસ્ટ વિઝિટ કરજો. વંજારી વાવ કંઈ શબ્દ નથી એના માટે બોલવા માટે, પણ તમે આ જગ્યાને એક વખત વિઝિટ કરશો તો તમે મને યાદ કરશો. ફ્રેન્ડ્સ, તો વંજારી વાવના દર્શન કરી લીધા છે. ખૂબ સરસ જગ્યા છે અને કહેવાય છે કે હજારો વર્ષ જૂની આ વાવ છે. અને એના ઇતિહાસની વાત કરીએ તો હજારો વર્ષો પહેલાં, હું નથી કહી રહ્યો, આ ઇતિહાસ અને અમુક લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે હજારો વર્ષ પહેલાં વંજારા સમાજમાં એક દીકરીની જે ડોલી જતી હોય છે તો તેમાંથી જે નારી વધુ હોય છે એને તરસ લાગે છે. તો એ કહે છે કે મને પાણી પીવું છે, પણ એના જે સાસરીવાળા હોય છે એની મજાક ઉડાવે છે કે અહીં કે તારો બાપ વાવ ખોરવા જવાનો છે તો તને પાણી પીવડાવીએ. તો નરવધુ આ વાત સાંભળીને ખૂબ નારાજ થાય છે અને અહીંયા આવી જાય છે અને અહીંયા બેસી રહે છે. આ લગભગ આ એમની સમાધિ છે. જે હું તમને જે નરવધુની વાત કરી રહ્યો છું, મારી પાછળ એમની આ સમાધિ છે. તો એ અહીંયા આવીને જીદ કરે છે કે હવે તો મારા પપ્પા આવશે અને આ વાવ ખોદશે અને એ પાણી જ હું પીને જ હવે અહીંયાથી નીકળીશ. એ એમનું એવું કહેવું હતું. તો પછી એમના ફાધર લોકોએ આ એક નાઇટમાં બનાવેલી આ વાવ છે અને માતાજી પછી અહીંયા એમને સમાધિ લઈ લીધી છે. હેલો ફ્રેન્ડ્સ, તો તમે પણ આવો તો માતાજીના દર્શન કરજો ને ખૂબ સારી જગ્યા છે. અને બીજી વસ્તુ કે બહુ જબરદસ્ત છે, હજારો વર્ષ જૂની છે તો અમે પ્રૂફ કરી જ લીધું છે અને બહુ જ મજા આવી અહીં વિઝિટ કરવાની. તો આવા નવા વિડીયો તમે જોવા માટે મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને ફોલો કરવાનું ભૂલશો નહીં. તો ફરી મળીશું નવા વિડીયો સાથે નવી જગ્યાએ. હર હર મહાદેવ, જય માતાજી.